Hello dear students, welcome to our digital lab, welcome to our virtual classroom, digital classroom, CCSIT College, Junagadh. This is Shreya Vyas. Today we are going to perform your biotechnology subjects experiment number 9A. Your paper is BT301, Metabolism of Biomolecules. What is the aim of your experiment? 9A experiment, biotechnology subjects 9A experiments aim is to study the effect of temperature on the activity of enzyme acid phosphatase. ASE shows that this is enzyme. There are two types of enzyme, acid phosphatase and alkaline phosphatase on the basis of their pH maxima. Optimum pH જે બી છે એના અકોર્ડિંગ એને ટુ ટાઈપ્સમાં ડિવાઈડ કરેલા હતા, એસિડ ફોસ્ફેટેઝ એન્ડ આલ્કલાઇન ફોસ્ફેટેઝ. આપણે એક્સપેરિમેન્ટ નંબર તમારો પ્રીવિયસ જે હતો 6 assaying the activity of the enzyme acid phosphatase કે જેમની અંદર આપણે એસિડ ફોસ્ફેટેઝ એન્ઝાઇમની એક્ટિવિટી સ્ટડી કરેલી હતી, એમનું એસે પરફોર્મ કરેલું હતું કે એની એક્ટિવિટી કેટલી છે. અહીંયા આપણે શું કરવાનું છે, જે એસિડ ફોસ્ફેટેઝ એન્ઝાઇમ જે છે એમનું ટેમ્પરેચર જે ફિઝિકલ પેરામીટર છે એની શું ઇફેક્ટ આવે છે એ ચેક કરવાનું છે. એન્ઝાઇમ કેવા છે? બાયોકેટાલિસ્ટ છે, રિએક્શન રેટને ઇન્ક્રીઝ કરવામાં હેલ્પફુલ થાય છે. તો એન્ઝાઇમ જે છે એને ફિઝિકલ અને કેમિકલ પેરામીટર્સ આપણે યુઝ કરતા હોઈએ તો એન્ઝાઇમની આપણે કન્ટિન્યુઅસલી શું પ્રોડક્શન જ જોઈએ છે કે ફોર એક્ઝામ્પલ સબસ્ટ્રેટ પ્રોવાઈડ કરો અને એન્ઝાઇમ પ્રોવાઈડ કરો તો એન્ઝાઇમને સબસ્ટ્રેટની પ્રેઝન્સમાં પ્રોડક્ટનું કન્વર્ઝન કરે છે. યસ, ઓકે, ફાઇન, ગોટ ઇટ. બટ કન્ટિન્યુઅસલી એન્ઝાઇમ એનું વર્ક કર્યા જ કરે અને પ્રોડક્શન કર્યા જ કરશે તો ઓવર પ્રોડક્શન થઈ જશે. તો હવે એન્ઝાઇમની એક્ટિવિટીની આપણે સ્ટોપ તો કરવી પડશે ને. તો કઈ રીતે કયું ફિઝિકલ પેરામીટર કે કેમિકલ પેરામીટર યુઝ કરી શકીએ તો એ એન્ઝાઇમની એક્ટિવિટી સ્ટોપ થઈ જાય છે. સેકન્ડ થિંગ, આપણે શા માટે આ સ્ટડી કરીએ છીએ, એ જે પર્ટિક્યુલર એન્ઝાઇમ છે એ જ્યારે સબસ્ટ્રેટનું કન્વર્ઝન પ્રોડક્ટમાં કરવામાં હેલ્પફુલ થતો હોય તો એ બી ચેક કરવું પડે. આપણને તો લાસ્ટમાં જ્યારે પ્રોડક્ટ ફોર્મેશન થશે ત્યારે આઈડિયા આવશે કે કેટલા અમાઉન્ટમાં પ્રોડક્ટનું ફોર્મેશન થયું છે, હાયર યીલ્ડ મળેલું છે કે નહીં. આ બધા ઇન્ડસ્ટ્રીયલ પર્પઝથી આપણે શું કરવાનું છે, જસ્ટ ચેક કરવાનું છે, થિંકિંગ કરવાનું છે. તો ડ્યુરિંગ ધી પ્રોસેસ જ્યારે સબસ્ટ્રેટનું એ પ્રોડક્ટમાં કન્વર્ઝન થઈ રહ્યું છે ત્યારે એવા કોઈ ફિઝિકલ પેરામીટર્સની ઇફેક્ટ આવે છે એન્ઝાઇમમાં, બિકોઝ એન્ઝાઇમ દે આર મોસ્ટલી પ્રોટીનિક ઇન નેચર, તો ડિનેચર થવાના બી ચાન્સીસ છે. ઇન શોર્ટ, એન્ઝાઇમ જે છે કોઈ ફિઝિકલ પેરામીટર કે કોઈ કેમિકલ પેરામીટર્સની ઇફેક્ટના લીધે એનું જે કન્વર્ઝન થાય છે પ્રોડક્ટમાં એને ઇન્હિબિટ કરી દે છે. અધરવાઇઝ આપણને એવું છે કે કન્ટિન્યુઅસલી પ્રોડક્શન કરવું નથી, હવે જેટલું જોતું હતું એટલું ડિઝાયર પ્રોડક્ટ મળી ગયું છે તો હવે એ એન્ઝાઇમને પાછો એના એઝ ઇટ ઇઝ સ્ટેટમાં લાવવો તો પડશે ને. તો એના માટે આપણે શું કરવું પડે, તો કે કયા એવા ફિઝિકલ પેરામીટર છે કે જે યુઝ કરીને એન્ઝાઇમની પ્રોડક્ટની જે પ્રોડક્ટિવિટી છે એને ઇન્હિબિટ કરી શકીએ, એને સ્ટોપ કરી શકાય. આ ઘણા બધા ક્રાઇટેરિયાથી આપણે શું કરવાનું છે, સ્ટડી કરવું ઇમ્પોર્ટન્ટ છે. તો એ બધી રીતે જો આપણે આ સ્ટડી કરેલું હશે લેબોરેટરી કન્ડિશનમાં તો આપણે પછી એને પાયલોટ સ્કેલ ઉપર મતલબ કે પ્રાઇમરી બેસિસ ઉપરથી આપણે એનું આટલું સ્ટડી કરેલું હોય તો જ્યારે આપણે લાર્જ અમાઉન્ટની અંદર વાત કરતા હોઈએ તો આપણને ત્યારે આઈડિયા આવે. એટલા માટે આપણે શું કરતા હોઈએ, જનરલી ચેક કરતા હોઈએ છીએ. તો તમે ઓલરેડી એક્સપેરિમેન્ટ નંબર 6ની અંદર એસિડ ફોસ્ફેટેઝ એન્ઝાઇમ જે છે એની પ્રોડક્ટિવિટીનું તો આઈડિયા મળી ગયો છે, એનું આશે કરી લીધું છે કે કેટલું અમાઉન્ટમાં પ્રોડક્ટ આપે છે, એન્ઝાઇમની એક્ટિવિટી કેટલી છે. તો હવે આપણે કોઈ એક ફિઝિકલ પેરામીટરની અહીંયા વાત કરીએ છીએ, પર્ટિક્યુલર ટેમ્પરેચરની વાત કરીએ છીએ કે એના જે એસિડ ફોસ્ફેટેઝ એન્ઝાઇમ જે છે જો ટેમ્પરેચર ઘટે છે તો શું ઇફેક્ટ આવે છે, ટેમ્પરેચર વધે છે તો એન્ઝાઇમ જે છે એસિડ ફોસ્ફેટેઝ એના પર એની શું ઇફેક્ટ આવે છે. જસ્ટ આપણે એ ચેક કરીએ છીએ કે એના પર કઈ ટાઈપની ઇફેક્ટ આવે છે. This is your simple aim to study the effect of temperature
ઓન ધી એક્ટિવિટી ઓફ એન્ઝાઇમ એસિડ ફોસ્ફેટેઝ, મતલબ કે એસિડ ફોસ્ફેટેઝ એન્ઝાઇમની એક્ટિવિટી ઉપર ટેમ્પરેચરની શું ઇફેક્ટ આવે છે એ જસ્ટ આપણે અહીંયા લેબોરેટરી કન્ડિશનમાં ચેક આઉટ કરીએ છીએ. સો ધીસ ઇઝ યોર એમ or title of your experiment. Introduction. Effect of temperature. Over the time, limited range of temperature, the velocity of enzyme catalyzed reaction increases as the temperature increases. मतलब કે ટાઈમ અને વેલોસિટીનો જ્યારે તમે કોઈ ગ્રાફ પ્રિપેર કરશો, એક્સ એક્સિસ પર તમે ટેમ્પરેચર રાખો છો પર્ટિક્યુલર ટાઈમ ઇન્ટરવલનું, અને વાય એક્સિસ પર તમે જ્યારે એની વેલોસિટીને પુટ ડાઉન કરો છો ત્યારે શું થશે કે જેમ જેમ ટાઈમ જતો જશે એમ શું થશે, એન્ઝાઇમની જે રિએક્શન થશે અને એન્ઝાઇમ કેટાલિસિસ રિએક્શન થશે અને વેલોસિટી કેવી થશે, ઇન્ક્રીઝ થશે જેમ જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થતું જશે. The exact ratio by which the velocity changes for a 10 degrees Celsius rise in the temperature is known as temperature coefficient or Q10. Temperature coefficient means કે જે ટેમ્પરેચર જે લોઅર ટેમ્પરેચરથી ડિરેક્ટલી ટેમ્પરેચર કેવું થશે, રાઇઝ થાય છે, એન્ઝાઇમ એક્ટિવિટી કેવી થાય છે, ઇન્ક્રીઝ થાય છે, તો એને શું કહો છો, ટેમ્પરેચર કોએફિશિયન્ટ કહો છો, કે જેમને શું કહેવાય, Q10. For every enzyme there is an optimum temperature at which the activity is maximum. દરેક each and every એન્ઝાઇમની ઓપ્ટિમમ ટેમ્પરેચર જે હશે એની મેક્સિમમ એક્ટિવિટી હશે. ઓપ્ટિમમ ટેમ્પરેચર મતલબ કે એવું એક પર્ટિક્યુલર ટેમ્પરેચર કે જેમાં એન્ઝાઇમ જે છે એની એક્ટિવિટી કેવી હશે, હાયર હશે, મેક્સિમમ હશે. અહીંયા જોઈ શકો છો કે આ પર્ટિક્યુલર ટેમ્પરેચર પર એન્ઝાઇમ એક્ટિવિટી કેવી છે, પીક લેવલ પર છે, હાયર લેવલ પર છે. તો કોઈ પણ પર્ટિક્યુલર એન્ઝાઇમ લઈ લો, એના જે કોઈ પણ ઓપ્ટિમમ ટેમ્પરેચર મતલબ કે મેક્સિમમ એક એવું ટેમ્પરેચર હશે કે જેમાં એન્ઝાઇમ કેવું કરતું હશે, હાયર એક્ટિવિટી બતાવતું હશે. Some enzymes are thermostable. Thermo plus stable. Thermo means temperature. Stable means ટેમ્પરેચર થી ટોલરન્સ ઓર ટેમ્પરેચર લવિંગ. કેટલાક એન્ઝાઇમ એવા હશે કે જે કેવા હશે, થર્મોસ્ટેબલ હશે, મતલબ કે એના ઉપર તમે જે ફિઝિકલ પેરામીટર ટેમ્પરેચર જે પ્રોવાઈડ કરો છો એની કોઈ પણ ટાઈપની ઇફેક્ટ આવતી નથી. તો શું થશે, એન્ડ સો increase in activity up to 50 degree centigrade or still higher temperature. ઘણા એન્ઝાઇમ એવા હશે કે જે કેવા હશે, હીટ લવિંગ હશે ઓર હીટથી એના ઉપર કોઈ ઇફેક્ટ આવતી હશે નહીં, હીટ થર્મોસ્ટેબલ હશે. તો શું કરશે, તો કે ટેમ્પરેચર જેમ જેમ વધતું જશે તો પણ એના ઉપર ટેમ્પરેચરની કશી ઇફેક્ટ આવતી નથી. તો એ 50 ડિગ્રી સેન્ટીગ્રેડથી બી હાયર ટેમ્પરેચર પર શું કરશે, પોતાની એક્ટિવિટી જે છે એઝ ઇટ ઇઝ રાખશે. ઇટ મીન ફોર એક્ઝામ્પલ આ એ છે એ તમારું શું છે, સબસ્ટ્રેટ છે. જ્યારે સબસ્ટ્રેટમાં તમે બી એન્ઝાઇમ એડ કરો છો ત્યારે એ બી પ્રોડક્ટમાં કન્વર્ટ થાય છે. જ્યારે એ સબસ્ટ્રેટ છે ત્યારે આપેલું ટેમ્પરેચર કેવું છે, 10 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર, કે જેને તમે શું કહો છો, ઓપ્ટિમમ મેક્સિમા ઓ કોએફિશિયન્ટ, ટેમ્પરેચર કોએફિશિયન્ટ કહો છો Q10. હવે જ્યારે આ રિએક્શન ઓનગોઈંગ છે ત્યારે તમે આને ટેમ્પરેચર ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ કરતા જાઓ છો. તમે અહીંયા 50 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર કરી દીધું, 60 કર્યું, 70 કર્યું, તો આ એન્ઝાઇમ જે છે બી, જેને આપણે એઝ અ એન્ઝાઇમ લીધું છે એના ઉપર જો ટેમ્પરેચરની કોઈ પણ ટાઈપની અગર ઇફેક્ટ આવતી નથી તો ટેમ્પરેચર અહીંયા જે બી કાંઈ પણ જેટલું બી હાયર થશે, જેટલું પણ વધશે, પ્રોડક્ટિવિટીમાં કાંઈ જ ફરક પડશે નહીં. ઇટ મીન જે પ્રોડક્ટ ફોર્મેશન થાય છે એ કેવું રહેશે, કન્ટિન્યુ રહેશે. અને જો એન્ઝાઇમ જે છે એ થર્મોસ્ટેબલ નહીં હોય, થર્મોસેન્સિટિવ હશે, હીટ સેન્સિટિવ હશે, તો એ કેસની અંદર ફોર એક્ઝામ્પલ 40 ડિગ્રી સેન્ટીગ્રેડ છે એની ઓપ્ટિમમ ટેમ્પરેચર છે, ઓપ્ટિમમ એક્ટિવિટી આપે છે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ પર, તો પછી 40 થી જેવું જ વધશે એટલે ધીમે ધીમે એન્ઝાઇમની એક્ટિવિટી કેવી થતી જશે,
લોસ થતી જશે. તો અહીંયા પ્રોડક્શન કેવું થતું જશે? સ્લોલી ડિક્રીઝ થતું જશે. આ એક સિમ્પલ કોન્સેપ્ટ આપેલો છે કે ટેમ્પરેચરની ઇફેક્ટ એન્ઝાઇમ પર આવે છે તો શું આવે છે, નથી આવતી તો શું નથી આવતી. ઓકે, સો ધીસ ઇઝ ધી બેઝિક કોન્સેપ્ટ બિટવીન ટેમ્પરેચર એન્ડ એન્ઝાઇમ. વોટ ઇઝ ધ પ્રિન્સિપલ જે આપણે ઓલરેડી ઇન્ટ્રોડક્શનની અંદર સમજવાની ટ્રાય કરેલી છે, એ જ પ્રિન્સિપલ કહેલું છે. એક્સેપ્ટ ધી ટેમ્પરેચર ઓફ ઇન્ક્યુબેશન ઓલ ધી ફેક્ટર્સ આર કેપ્ટ. મતલબ શું કીધું છે કે આપણે અહીંયા ફિઝિકલ પેરામીટર એક પર્ટિક્યુલર લીધેલું છે ટેમ્પરેચર, એનું આપણે શું જોવાનું છે, એન્ઝાઇમ પર કઈ રીતની એક્ટિવિટી આવે છે અને ઇફેક્ટ આવે છે એ ચેક કરવાની છે. એન્ઝાઇમ એક્ટિવિટી પર એની શું ઇફેક્ટ આવે છે. એટલે ટેમ્પરેચર સિવાયના બધા જ ફેક્ટર્સ જે છે, પીએચ હોય કે પછી બીજા ફિઝિકલ પેરામીટર્સ જેને આપણે કહી શકીએ, એ બધાને કેવા કરી દેવાના છે, કોન્સ્ટન્ટ રાખવાના છે. મતલબ કે એ જે એન્ઝાઇમ જે પર્ટિક્યુલર છે એના ફેવરેબલ બધી જ કન્ડિશન રાખવાની છે, સિવાય કે ટેમ્પરેચર અહીંયા શું કરવાનું છે, આપણે વેરી કરવાનું છે. તો આપણને આઈડિયા આવશે કે એન્ઝાઇમ જે છે 10 ડિગ્રી સેન્ટીગ્રેડ પર કેટલી એક્ટિવિટી આપે છે, 20 પર કેટલી આપે છે, 30 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર પર કેટલી આપે છે, એની ઓપ્ટિમમ ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર કયું છે કે જ્યારે એ હાયર એક્ટિવિટી આપે છે, પછી પાછું જે ઇનએક્ટિવ ફોર્મમાં ક્યારે આવે છે એ ટેમ્પરેચર કયું છે, એ જસ્ટ આપણે અહીંયા શું કરવાનું છે, ચેક કરવાનું છે, કે જેને શું કહેવાય, પ્રિન્સિપલ કહેવાય. બધા બીજા જે ફેક્ટર્સ છે એને કોન્સ્ટન્ટ રાખવાના છે, ટેમ્પરેચરને શું કરવાનું છે, આપણે ડિફરન્ટ આપવાનું છે. A correlation is established between enzyme activity and temperature. અહીંયા કોનું કોરિલેશન આવશે, એન્ઝાઇમની એક્ટિવિટી અને ટેમ્પરેચરનું. એટલા માટે આપણે એને પર્ટિક્યુલર ડિફરન્ટ ઇન્ક્યુબેશનમાં ડિફરન્ટ ટેમ્પરેચર પર ઇન્ક્યુબેશન આપવાનું છે. The activity of the enzyme is determined in terms of PNP, para-nitrophenol, liberated from the substrate. સબસ્ટ્રેટ જે છે એ પ્રોડક્ટમાં કન્વર્ટ થશે ત્યારે એ પેરા-નાઇટ્રોફિનોલ ફોસ્ફેટમાંથી કેમાં કન્વર્ટ થઈ જશે, પેરા-નાઇટ્રોફિનોલમાં. મતલબ કે કઈ રિએક્શન થતી હશે, જે ઓલરેડી આપણે આગળનો જે એક્સપેરિમેન્ટ જોયેલો છે, એક્સપેરિમેન્ટ નંબર 6, એમાં આ પ્રિન્સિપલ સ્ટડી કરેલું છે. જસ્ટ અહીંયા રિવાઇઝ કરાવું છું. પેરા-નાઇટ્રોફિનોલ ફોસ્ફેટ જ્યારે તમે એન્ઝાઇમને એઝ એ સબસ્ટ્રેટ પ્રોવાઈડ કરશો ત્યારે એન્ઝાઇમ શું કરશે, જે પીએનપીપીમાંનું જે પેરા-નાઇટ્રોફિનોલ ફોસ્ફેટ જે છે એનું જે એક ઇનઓર્ગેનિક ફોસ્ફેટને શું કરી દેશે, રિડ્યુસ કરી દેશે અને એનું મતલબ કે રિડક્શન થશે, બરાબર. અને શેમાં કન્વર્ઝન કરી દેશે, પેરા-નાઇટ્રોફિનોલમાં. આ એન્ઝાઇમ કયો છે, હાઇડ્રોલેઝ. શું કામ, અહીંયા હાઇડ્રોલિસિસ રિએક્શન થાય છે બીકોઝ વોટર મોલેક્યુલ શું થાય છે, લિબરેટ થાય છે. જે આ ઓલરેડી આ એક કોન્સેપ્ટ જે તમને ખ્યાલ છે, બીકોઝ આપણે અહીંયા એસિડ ફોસ્ફેટેઝ એન્ઝાઇમની વાત કરીએ છીએ. તો એસિડ ફોસ્ફેટેઝ એન્ઝાઇમ શું છે એનું બેઝિક ઇન્ટ્રોડક્શન જે આપણે ઓલરેડી આગળના પ્રેક્ટિકલમાં સ્ટડી કરી લીધેલું જ છે. હવે જસ્ટ અહીંયા આપણે એસિડ ફોસ્ફેટેઝ એન્ઝાઇમનું ટેમ્પરેચરથી શું ઇફેક્ટ આવે છે એની એક્ટિવિટી પર એ ચેક કરવાનું છે. તો પહેલાં તો આપણે શું કરશું, સબસ્ટ્રેટ પ્રોવાઈડ કરશું એન્ઝાઇમને, ઇન્ક્યુબેશન આપશું. તો એન્ઝાઇમ જે છે એને ડિફરન્ટ ઇન્ક્યુબેશન માટે ટેમ્પરેચર સેટ કરશું. એટલે આપણને આઈડિયા આવશે કે પર્ટિક્યુલર આ ટેમ્પરેચર પર અહીંયા હાયર અમાઉન્ટમાં એક્ટિવિટી આવી છે, આ ટેમ્પરેચર ઉપર એન્ઝાઇમની લોઅર એક્ટિવિટી આવેલી છે. કોઈ પર્ટિક્યુલર ટેમ્પરેચર એવું હશે કે જેના ઉપર એની કેવી હશે, સ્લાઇટલી એક્ટિવિટી કેવી થતી જશે, ડિક્રીઝ બી જોવા મળશે. તો એ આપણે શું કરવાનું છે, જસ્ટ ચેક કરવાનું છે. અને પછી આપણે એનું શું કરશું, જેવી રીતે આપણે એસિડ ફોસ્ફેટેઝ એન્ઝાઇમનું આશેક કરેલું હતું, પીએનપીપીનું પીએનપીમાં કન્વર્ઝન થતું હતું, સેમ વેથી આપણે શું કરશું, એનું ઓપ્ટિકલ ડેન્સિટી મેજર કરી અને એનું આપણે એક્ટિવિટી ચેક કરશું, કે જે તમને શેમાં મળશે, ડિજિટ્સના ફોર્મમાં મળશે. અને એની પછી આપણે કેલ્ક્યુલેશન જોશું, એટલે પછી આપણને આઈડિયા પ્રોપર આવી જશે. સિમ્પલ છે. એક જ ફિઝિકલ પેરામીટર ટેમ્પરેચરને આપણે શું કરવાનું છે, ધ્યાનમાં લેવાનું છે. બીજા બધા ફેક્ટર્સને કોન્સ્ટન્ટ કરી દેવાના છે. પછી
એન્ઝાઇમ પ્રોવાઈડ કરશો, સબસ્ટ્રેટ પ્રોવાઈડ કરશો, ડિફરન્ટ ઇન્ક્યુબેશનમાં ટેમ્પરેચર પ્રોવાઈડ કરશો, સેટ કરી દેશો. એન્ઝાઇમ એક્ટિવિટી કેટલી વેરી કરે છે એ આપણે પીએનપી જેટલું લિબરેટ થયેલું છે, પેરાનાઇટ્રોફિનોલમાં જેટલું કન્વર્ઝન થયેલું છે તમારી ટ્યુબની અંદર પર્ટિક્યુલર ટેમ્પરેચર ઉપર, એનું આપણે શું કરવાનું છે, ઓપ્ટિકલ ડેન્સિટી વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટરની હેલ્પથી ચેક કરવાની છે. સિમ્પલ. એટલે આપણને આઈડિયા આવી જાય કે ભાઈ આ ટેમ્પરેચર ઉપર આ એન્ઝાઇમનું આટલું વર્ક આવેલું છે. તો ધીસ ઇઝ ધ બેઝિક પ્રિન્સિપલ. Here we are required acetate buffer, MgCl2, para-nitrophenyl phosphate, NaOH, અને આપણે જે પણ સિમ્પલ આપણે જોશે કે જે શું હશે, આપણું પોટેટો લેશું આપણે, બરાબર, કે જે શું છે, રીચ સોર્સ છે એસિડ ફોસ્ફેટેઝનો. એન્ઝાઇમ તો જોશે ને, વિધાઉટ એન્ઝાઇમ આપણે કેવી રીતે એની એક્ટિવિટી ચેક કરી શકીએ? ઓકે, તો જોઈ લઈએ હાઉ ટુ પ્રિપેર ધીઝ રિએજન્ટ્સ. એસિટેટ બફર સ્ટોક પ્રિપેર કરવાનું છે. પહેલાં તો શું કરશો, 1.14 ml ગ્લેશિયલ એસિટિક એસિડ લેશો, એને 80 ml ડિસ્ટિલ વોટરની અંદર શું કરી દેવાનું છે, એડ કરી દેવાનું છે. ગ્લેશિયલ એસિટિક એસિડ હોય તો ઓબ્વિયસલી એ ગ્રામમાં હોવાનું નહીં, ml ઓફ સોલ્યુશન, મતલબ લિક્વિડમાં આવશે, બરાબર, લિક્વિડ કેમિકલ છે. એટલે 1.14 ml ગ્લેશિયલ એસિટિક એસિડ લેશો, 80 ml ડિસ્ટિલ વોટરની અંદર એને એડ કરી દેવાનું છે. ધેન આફ્ટર શું કરશો, NaOH જે પ્રિપેર કરેલું છે 5 મોલર સોલ્યુશન, એમાંથી 1.8 ml લઈ અને આમાં એડ કરી દો. પછી શું કરવાનું છે, વિથ ધી હેલ્પ ઓફ pH મીટર એની pH 5 સેટ કરવાની છે. આપણે પહેલાં શું કર્યું છે, એસિટિક એસિડ લીધું છે, તો એની pH કેવી હોવાની છે, એસિડ છે તો ઓબ્વિયસલી એસિડિક pH હોવાની છે. તો આપણે એમાં NaOH શું કરીએ છીએ, બેઝ એડ કરીએ છીએ. શું કામ એને, તો કે આપણે 5 pH સુધી એને શું કરવું છે, એડજસ્ટ કરવું છે. વિથ ધી હેલ્પ ઓફ pH મીટર આપણે NaOH એડ કરશું. જેટલું બી NaOH રિક્વાયર હશે એટલું એડ કરી અને એની pH કેટલી કરવાની છે, 5. pH શું જરૂર છે, pH પણ એક ફિઝિકલ પેરામીટર છે. તો આપણે તો અહીંયા ટેમ્પરેચરની જ એક્ટિવિટી ચેક કરવી છે, તો બીજા બધા ટેમ્પરેચરને કોન્સ્ટન્ટ રાખવા પડશે કે એસિડ ફોસ્ફેટેઝ જે છે જે pHની અંદર, તો એની ઓપ્ટિમમ pH કઈ હતી, 4.525. એટલે અહીંયા આપણે શું કરીએ છીએ, 5 pH સેટ કરીએ છીએ. તો આ બધું કોરિલેટ થાય છે કે જેમને યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, પછી શું કરવાનું છે, ફાઇનલ વોલ્યુમ મેકઅપ કરવાનું છે વિથ ધી હેલ્પ ઓફ 100 ml ડિસ્ટિલ વોટર. સ્ટોક સોલ્યુશન મીન્સ વોટ, કે જે તમે અહીંયા પ્રિપેર કરેલું છે એમાંથી ફોર એક્ઝામ્પલ 1 ml આ સોલ્યુશન લ્યો અને 10 ml એમાં ડિસ્ટિલ વોટર એડ કરી દો, તો એ શું થઈ ગયું, 1:1 ડાયલ્યુશન થયું. અગેન આઈ રિપીટ ધીસ, જે તમે 5 pH વાળું ગ્લેશિયલ એસિટિક એસિડ બનાવેલું જે છે એમાંથી તમારે શું કરવાનું છે, 1 ml એ ગ્લેશિયલ એસિટિક એસિડ લેવાનું અને 10 ml ડિસ્ટિલ વોટર એડ કરવાનું. એટલે એ શું થઈ ગયું, તમારું વર્કિંગ સોલ્યુશન થઈ ગયું. આ જે તમે પ્રિપેર કરેલું છે એ શું છે, સ્ટોક પ્રિપેર કરેલું છે, બરાબર. હવે મારે જો ફોર એક્ઝામ્પલ મારે 100 ml નું મારે વર્કિંગ સોલ્યુશન જોઈતું હોય તો મારે શું કરવું પડે, 10 ml મારું જે સ્ટોક સોલ્યુશન છે એમાંથી ગ્લેશિયલ એસિટિક એસિડ લેવું પડે અને 100 ml શું કરી દેવાનું, એમાં ડિસ્ટિલ વોટર એડ કરી દેવાનું. ઓકે, હવે કેવી રીતે MgCl2 પ્રિપેર કરવાનું, MgCl2 નું વર્ક શું છે, કોફેક્ટર છે, રિએક્શન રેટને ઇન્ક્રીઝ કરવામાં હેલ્પફુલ થશે. સ્ટોક સોલ્યુશન કેટલું પ્રિપેર કર્યું છે, 10 મિલીમોલર. કેવી રીતે પ્રિપેર કરશો, 203 મિલીગ્રામ શું લેશો, MgCl2 લેશો અને 10 ml ડિસ્ટિલ વોટરની અંદર એને એડ કરી દેશો. આ તમારું સ્ટોક પ્રિપેર થઈ ગયું. હવે એની અંદરથી આ જે 10 ml મેં MgCl2 પ્રિપેર કર્યું છે એમાંથી 1 ml હું શું લઈશ, MgCl2 લઈશ અને 10 ml હું શું કરીશ, ડિસ્ટિલ વોટર એડ કરી દઈશ. એટલે 1 મિલીમોલર મારું શું થઈ ગયું, વર્કિંગ સોલ્યુશન પ્રિપેર થઈ ગયું. હવે હું શું કરીશ, પેરાનાઇટ્રોફિનાઇલ ફોસ્ફેટ PNPP પ્રિપેર કરીશ. કેવી રીતે પ્રિપેર કરવાનું છે, 4.52 મિલીગ્રામ પેરાનાઇટ્રોફિનોલ ફોસ્ફેટ વે કરો
100 ml ડિસ્ટિલ વોટરની અંદર એને ડિઝોલ્વ કરી દો. હવે અહીંયા જે છે હોમોજીનેટ મીન્સ મારું જે એન્ઝાઇમ માટેનું જે સોર્સ જોઈએ છે એ હું શું લઉં છું, પોટેટો ટિશ્યુઝ. એટલે પોટેટો જે છે એની ટિશ્યુ લઈશ 10 ગ્રામ જેટલી, એને શું કરીશ 100 ml ડિસ્ટિલ વોટરની અંદર વે કરી દઈશ, એટલે એ 10% પ્રિપેર થઈ ગયું. હવે મારે જોઈએ છે NaOH કે જે મેં ઓલરેડી આગળ પણ પ્રિપેર કરી દીધું છે. તો શું કરવાનું છે, 0.2 મોલર NaOH મારે પ્રિપેર કરવું હોય તો મારે 0.8 ગ્રામ NaOH વે કરવું પડે અને 100 ml ડિસ્ટિલ વોટરની અંદર એને ડિઝોલ્વ કરવાનું રહે. સો ધીસ ઇઝ ધી reagent. Requirements: colorimeter or visible spectrophotometer, test tubes, pipettes and reagents. Protocol: how to perform these experiment in our laboratory. કઈ રીતે પરફોર્મ કરવાનું છે, તમારે ટોટલ નંબર ઓફ ટ્યુબ્સ કેટલી જોશે, બ્લેન્ક, C1, E1, C2, E2, C3, E3, C4, E4, C5, E5, C6, E6. ઇન શોર્ટ તમારે 6 કંટ્રોલ પ્રિપેર કરવાના થશે અને 6 એન્ઝાઇમ માટેની ટેસ્ટ પ્રિપેર કરવાની થશે. તો ટોટલ નંબર ઓફ ટ્યુબ્સ કેટલી જોશે, 13 ટ્યુબ્સ જોશે. એક બ્લેન્ક માટેની જોશે, C1 to C6 and E1 to E6. તો ટોટલ તમારે ટેસ્ટ ટ્યુબ્સ 13 લેવાની છે. અગેન આઈ રિપીટ, ટોટલ નંબર ઓફ ટેસ્ટ ટ્યુબ્સ તમારે 13 જોશે. પછી આપણે પીએચને મેન્ટેન કરવા માટે એસિટેટ બફર જે પ્રિપેર કરેલું છે એ બધી જ ટ્યુબ્સની અંદર કેટલું એડ કરવાનું છે, 0.5 ml. મારી કંટ્રોલની ટ્યુબ અને એન્ઝાઇમની ટ્યુબ બેઉની અંદર પીએચ પેરામીટરને એઝ ઇટ ઇઝ રાખવાનું છે. એટલા માટે હું બેઉ ટ્યુબની અંદર બધી જ મારી જે C1 to C6, E1 to E6 મતલબ કે બધી કંટ્રોલની ટ્યુબ્સ, બધી એન્ઝાઇમની ટ્યુબ બધામાં હું શું કરું છું, એસિટેટ બફર 0.5 ml એડ કરીશ. બ્લેન્કમાં મારે કાંઈ જ એડ કરવાનું નથી. હવે હું બધી ટ્યુબમાં MgCl2 એડ કરીશ કે જે શું કરશે, રિએક્શન રેટને ઇન્ક્રીઝ કરવામાં હેલ્પફુલ થશે. એઝ અ કેટલિસ્ટ વર્ક કરે છે. ઓકે, તો બધી જ ટ્યુબ્સની અંદર હું 0.4 ml MgCl2 એડ કરીશ. બધી કંટ્રોલની ટ્યુબ્સ અને બધી જ એન્ઝાઇમની ટ્યુબ્સની અંદર મારે શું કરવાનું છે, MgCl2 એડ કરવાનું છે. Then after I am adding 2.2 ml distilled water in each tubes. પછીના સ્ટેપમાં હું બધી જ ટ્યુબ્સની અંદર 2.2 ml distilled water એડ કરીશ. બધી જ કંટ્રોલની ટ્યુબ, બધી જ એન્ઝાઇમની ટ્યુબમાં હું ડિસ્ટિલ વોટર એડ કરી દઈશ. પછી હું 0.2 નોર્મલ NaOH જે પ્રિપેર કરેલું છે એ 4 ml બ્લેન્કની ટ્યુબમાં એડ કરું છું અને કંટ્રોલની બધી ટ્યુબ્સમાં હું 1 ml NaOH એડ કરીશ. યાદ રાખજો, ફર્સ્ટ સ્ટેપની અંદર મારે NaOH એડ કરવાનું છે ત્યારે ઓનલી એન્ડ ઓનલી કંટ્રોલની ટ્યુબમાં જ મારે NaOH એડ કરવાનું છે. એન્ઝાઇમવાળી ટ્યુબમાં એક બી ટ્યુબમાં હું NaOH એડ કરતી નથી. નેક્સ્ટ સ્ટેપની અંદર શું કરીશું, પેરાનાઇટ્રોફિનોલ ફોસ્ફેટ વિચ ઇઝ માય સબસ્ટ્રેટ ફોર ધી એન્ઝાઇમ. એન્ઝાઇમને એક્ટિવ થવા માટેનું જે સબસ્ટ્રેટ હું આપું છું એ કયું પ્રોવાઈડ કરું છું, પેરાનાઇટ્રોફિનોલ ફોસ્ફેટ. તો હવે હું એ એડ કરીશ. તો એ તો મારે બધી ટ્યુબમાં ઓબ્વિયસલી એડ કરવાનું છે, પણ મારે બ્લેન્કની અંદર કોઈ પણ ટાઈપની એન્ઝાઇમ એક્ટિવિટી ચેક કરવાની નથી. બ્લેન્ક તો હું જે કંઈ પણ કલર સોલ્યુશન યુઝ કરું છું એનું એબ્ઝોર્બન્સ નલિફાઈ કરવા માટે જ બ્લેન્ક પ્રિપેર કરું છું. એટલા માટે બ્લેન્કમાં ઓનલી એન્ડ ઓનલી NaOH સિવાય કશું જ હું એડ કરીશ નહીં. રિમેમ્બર ધીસ ગાઈઝ. હવે પેરાનાઇટ્રોફિનોલ ફોસ્ફેટ જે સબસ્ટ્રેટ છે એ બધી જ ટ્યુબ્સમાં ઇક્વલ અમાઉન્ટમાં એડ કરવાનું છે. કેટલું, 0.8 ml. PN
પીપી પેરા નાઇટ્રોફિનોલ ફોસ્ફેટ કે જે શું હશે મારું એન્ઝાઇમ માટેનું સબસ્ટ્રેટ. ઓકે, કન્ફ્યુઝ થવાનું નથી. ઓલરેડી આપણે પ્રીવિયસ એક્સપેરિમેન્ટ નંબર 6 માં જોયું જ છે. બધી ટ્યુબમાં 0.8 ml હું મારું સબસ્ટ્રેટ PNPP એડ કરી દઈશ. નાઉ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ઇઝ એડિશન ઓફ એન્ઝાઇમ. ફર્સ્ટ ટાઈમ જ્યારે ઇન્ક્યુબેશન પ્રોવાઈડ કર્યા પહેલાં જે ટ્યુબમાં એન્ઝાઇમ એડ કરું છું એ ઓનલી એન્ડ ઓનલી એન્ઝાઇમવાળી ટ્યુબમાં જ મારે શું કરવાનું છે? એન્ઝાઇમ એડ કરવાનું છે. એની અગેન્સ્ટ મેં કંટ્રોલ પ્રિપેર કરેલો છે. મતલબ શું કે જ્યારે E1 જે ટ્યુબનું ટેમ્પરેચર 10 ડિગ્રી સેન્ટીગ્રેડ હું ફ્રીઝમાં મૂકીશ ત્યારે એ જે એન્ઝાઇમ છે એ PNPP સબસ્ટ્રેટને યુઝ કરી અને પ્રોડક્ટનું કન્વર્ઝન કરશે તો એની ઓપ્ટિમમ ડેન્સિટી મને મળશે. ઓપ્ટિકલ ડેન્સિટી કે જે હું અહીંયા લખી દઈશ. તો ત્યારે એનું જે કંટ્રોલ મેં પ્રિપેર કરેલું હશે તો કંટ્રોલની અંદર એન્ઝાઇમ કોઈ પણ ટાઈપનો એડ કરેલો નથી તો સબસ્ટ્રેટનું પ્રોડક્ટમાં કન્વર્ઝન થવાનું નથી. તો એના જે કંટ્રોલની ઓપ્ટિકલ ડેન્સિટી આવશે એ ઓબ્વિયસલી કેવી આવવાની છે? એઝ કમ્પેર ટુ એન્ઝાઇમ લોઅર આવવાની છે. તમે અહીંયા જોઈ શકો છો ગ્રાફની પ્રોટોકોલની અંદર. બરાબર, એટલા માટે આપણે દરેક ટ્યુબના કંટ્રોલ પ્રિપેર કરેલા છે બીકોઝ આપણે બધી જ એન્ઝાઇમની ટ્યુબને ડિફરન્ટ ટેમ્પરેચર પ્રોવાઈડ કરી અને આપણે શું કરીએ છીએ? એની એક્ટિવિટી ચેક કરીએ છીએ. તો એ જે પર્ટિક્યુલર ટેમ્પરેચર પ્રોવાઈડ કરશું તો એનો એક કંટ્રોલ બી પ્રિપેર કરશું. તો કંટ્રોલનું પણ જે પણ કલર ચેન્જ આવશે તો કંટ્રોલમાં કેવું આવવાનું છે? લાઇટ કલર આવવાનો છે બીકોઝ એમાં કોઈ પણ ટાઈપનું PNPPનું PNPમાં કન્વર્ઝન થવાનું નથી. વાય? બીકોઝ એની અંદર આપણે ત્યારે એન્ઝાઇમ એડ કરતા નથી. જસ્ટ આપણે ચેક કરવું છે કે એન્ઝાઇમ એડ કરતા નથી ત્યારે એમાં કેટલું એનું ઓપ્ટિકલ ડેન્સિટી મળે છે એ. અને હું જ્યારે એન્ઝાઇમ એડ કરું છું ત્યારે એની એન્ઝાઇમની એક્ટિવિટી આવી અને મને કેટલી ઓપ્ટિકલ ડેન્સિટી મળે છે એ કમ્પેરિઝન માટે હું બધી ટ્યુબનું કંટ્રોલ પ્રિપેર કરું છું. કંટ્રોલ એને જ કહેશું કે જેની કમ્પેરિઝન કરીને આપણે જે ટેસ્ટ હશે ઓર આપણું જે સેમ્પલ હશે એનો આપણને ઇઝીલી આઈડિયા આવી શકે. દેટ ઇઝ વાય. ઓકે, તો હવે એન્ઝાઇમ વાળો જે ફર્સ્ટ સ્ટેપ આવશે ત્યારે હું એન્ઝાઇમની જે બધી ટ્યુબ્સ હશે કે જેમને મેં E થી માર્ક કરેલું છે એ બધી ટ્યુબમાં હું 0.1 ml શું કરીશ? મારો એન્ઝાઇમ એડ કરીશ. ઓનલી એન્ડ ઓનલી એન્ઝાઇમની ટ્યુબમાં હું 0.1 ml એન્ઝાઇમ એડ કરીશ. હવે મેં અહીંયા શું કર્યું? સબસ્ટ્રેટ પ્રોવાઈડ કર્યું છે, એન્ઝાઇમ બી આપી દીધું. તો એન્ઝાઇમ શું થશે? એક્ટિવ સ્ટેટમાં આવશે. એન્ઝાઇમ એની એક્ટિવિટી બતાડશે. હવે મારે ફર્સ્ટ 2 ટ્યુબ્સ જે છે કંટ્રોલ અને એન્ઝાઇમ એને હું 10 ડિગ્રી સેન્ટીગ્રેડ પર ફ્રીઝની અંદર શું કરી દઈશ? ઇન્ક્યુબેશન 20 મિનિટ્સનું ઇન્ક્યુબેશન આપીશ. આ પ્રોસેસ થોડી ફાસ્ટ કરવાની બીકોઝ અહીંયા આપણે શું કર્યું છે? સબસ્ટ્રેટને એન્ઝાઇમ આપી દીધું છે. તો જ્યારે પણ એન્ઝાઇમ સબસ્ટ્રેટના કોન્ટેક્ટમાં આવશે ત્યારે શું થશે? એક્ટિવ થઈ જશે, એન્ઝાઇમની એક્ટિવિટી બતાડશે તો પ્રોડક્ટમાં કન્વર્ઝન સ્ટાર્ટ કરી દેશે. એટલે જેવું જ આપણે આ પ્રોસિજર કરી લઈએ છીએ ત્યારે ફટાફટ એને શું કરવાનું? પર્ટિક્યુલર ટેમ્પરેચર પર આપણે એને ઇન્ક્યુબેશન માટે રાખી દેશું. એટલે આપણને જે કંઈ પણ આન્સર આવે છે એ પ્રોપર આઈડિયા મળે. અહીંયા બધી જ ટ્યુબ્સને ડિફરન્ટ ટેમ્પરેચર પર મારે 20 મિનિટ્સનું ઇન્ક્યુબેશન ટાઈમ આપવાનો છે. રિએક્શન થવા માટે હું 20 મિનિટ્સનો ટાઈમ આપીશ. કોની રિએક્શન? સબસ્ટ્રેટ અને એન્ઝાઇમની એક્ટિવિટી થઈ અને પ્રોડક્ટમાં કન્વર્ઝન થાય છે એ માટેનો હું જે ટાઈમ આપું છું એ કેટલો છે? 20 મિનિટ્સ. ઓકે, તો ફર્સ્ટ જે મારી ટ્યુબ જે છે કંટ્રોલ અને એન્ઝાઇમની એને હું 10 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર સેટ કરી અને ફ્રીઝરમાં રાખું છું. ફ્રીઝની અંદર ટેમ્પરેચર 10 ડિગ્રી સેટ કરી શકીએ. પછી જે સેકન્ડ જે કંટ્રોલ અને એન્ઝાઇમની ટ્યુબ છે એને હું રૂમ ટેમ્પરેચર પર રાખું છું. જો મોઇસ્ચર પ્રેઝન્ટ હશે તો 25 નિયર અબાઉટ 25 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ટેમ્પરેચર પ્રેઝન્ટ હશે. ઇન શોર્ટ સેકન્ડ જે ટ્યુબ છે એને હું રૂમ ટેમ્પરેચર પર 20 મિનિટ્સનું ઇન્ક્યુબેશન આપીશ. થર્ડ જે છે કંટ્રોલ ને એન્ઝાઇમની ટ્યુબ એને હું શું કરું છું? 50 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર પર
ઇન્ક્યુબેટર વિથ શેકર કે જે આપણી લેબોરેટરીમાં અવેલેબલ છે, ઇન્ક્યુબેટર વિથ શેકર કે જેમાં શેકિંગ કન્ડિશન બી પ્રોવાઈડ કરેલી હોય તો એને શું કહેવાય? ઇન્ક્યુબેશન બી આપે અને શેકિંગ કન્ડિશન બી પ્રોવાઈડ કરેલી હોય તો એને ઇન્ક્યુબેટર વિથ શેકર કહેવાય, કે જેમની અંદર હું 50 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર સેટ કરી અને મારી જે થર્ડ જે ટ્યુબ જે છે કંટ્રોલ અને એન્ઝાઇમની એને હું ઇન્ક્યુબેટર વિથ શેકરમાં રાખી દઈશ. એવી રીતે 4th, 5th અને 6thના ડિફરન્ટ ટેમ્પરેચર જે છે એ રીતે હું શું કરીશ એને ઇન્ક્યુબેશન આપીશ, જે હમણાં આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોશું. સી ઓવર હિયર મારી જે 4th ટ્યુબ જે છે એને મેં સબસ્ટ્રેટને એન્ઝાઇમ આપી દીધું છે, ઓનલી એન્ઝાઇમની ટ્યુબમાં જ એન્ઝાઇમ એડ કરવાનો છે, આમ હમણાં જ મેં આગળની સ્લાઇડમાં સમજાવ્યું. હવે જે મારી 4th ટ્યુબ જે છે કંટ્રોલ અને એન્ઝાઇમની એને હું શું કરું છું? બોઇલિંગ વોટર બાથની અંદર 60 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર સેટ કરીને એ બે ટ્યુબને ક્યાં રાખવાની છે? બોઇલિંગ વોટર બાથમાં. 5th જે કંટ્રોલ અને એન્ઝાઇમની ટ્યુબ જે છે આપણી લેબની અંદર ઓવન પ્રેઝન્ટ છે, હોટ એર ઓવન, કે જેની અંદર શું મળતું હશે? ડ્રાય હીટ પ્રોવાઈડ થતી હશે, કે જેમાં હું 80 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર સેટ કરીશ ને એ હોટ એર ઓવનની અંદર મારી જે 5th જે કંટ્રોલ અને એન્ઝાઇમની ટ્યુબ છે એને 20 મિનિટ્સ માટે હોટ એર ઓવનમાં મૂકીશ. અગેન આપણી પાસે ઘણા 3 બોઇલિંગ વોટર બાથ્સ અવેલેબલ છે, તો એક વોટર બાથની અંદર 50 ડિગ્રી સેન્ટીગ્રેડ મેં ટેમ્પરેચર સેટ કરેલું, અનધર આપણી પાસે જે બીજું વોટર બાથ જે છે લેબમાં એમાં હું શું કરીશ? 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર સેટ કરી અને જે મારી લાસ્ટ જે ટ્યુબ જે છે કંટ્રોલ અને એન્ઝાઇમની એને હું શું કરીશ? 100 ડિગ્રી સેન્ટીગ્રેડ વોટર બાથનું ટેમ્પરેચર સેટ કરેલું છે ત્યાં મૂકી દઈશ. કેટલા મિનિટ માટે રાખીશ? 20 મિનિટ્સનું ઇન્ક્યુબેશન ટાઈમ પ્રોવાઈડ કરીશ. બધી જ ટ્યુબ્સને ઇક્વલી ઇન્ક્યુબેશન ટાઈમ આપવાનું છે. નેક્સ્ટ સ્ટેપની અંદર મારે હવે એન્ઝાઇમવાળી જે ટ્યુબ છે કે જેમાં મેં પહેલી વખત NaOH એડ કરેલું ન હતું, ઓનલી ને ઓનલી કંટ્રોલની ટ્યુબમાં જ NaOH એડ કરેલું હતું, તો હવે હું શું કરીશ? એન્ઝાઇમની બધી ટ્યુબ્સ જે છે એની અંદર શું કરું છું? NaOH એડ કરું છું, જેનાથી શું થશે કે જો અહીંયા મેં આ એડ કરેલું છે પણ અહીંયા આ એડ કરેલું નથી, NaOH મેં કંટ્રોલની ટ્યુબમાં એડ કર્યું છે, એન્ઝાઇમની ટ્યુબમાં નથી કર્યું, તો આ બધું વોલ્યુમ તમે પ્લસ કરો તો શું થશે? સરખું આવશે કંટ્રોલની ટ્યુબનું, પણ એન્ઝાઇમની ટ્યુબનું શું કરશે? વેરી કરશે. તો જ્યારે હું અહીંયા લાસ્ટમાં એડ કરી દઈશ તો હવે તમે અહીંયા જ્યારે હવે અહીંયા તો હું એડ નથી કરતી, અહીંયા ઓલરેડી કરી દીધું છે, તો હવે તમે આનો પ્લસ કરો 0.5 પ્લસ 0.4 પ્લસ 2.2 પ્લસ 0.8 0.1 પ્લસ 1, તો શું આવી જશે આન્સર તમને? આ કંટ્રોલની ટ્યુબનો અને એન્ઝાઇમની ટ્યુબનો જે બધું જે વોલ્યુમ તમે એડ કરેલું છે ને એનો સેમ આવશે, બિકોઝ જે આ જે ટોટલ ml ઓફ સેમ્પલ જે થશે ને એ તમારે કેલ્ક્યુલેશનમાં એ જેટલું બી થાય છે એનું વોલ્યુમ ટોટલ એ લખવાનું થશે, એટલે ત્યારે તમે કન્ફ્યુઝ ન થાવ એટલા માટે આપણે શું કરીએ છીએ? આફ્ટર ઇન્ક્યુબેશન એન્ઝાઇમની અંદર આપણે NaOH એડ નથી કરેલું તો શું કરશું? સેમ 1 ml એન્ઝાઇમની બધી ટ્યુબની અંદર આપણે NaOH 0.1 ml 1 ml શું કરીએ છીએ? એડ કરીએ છીએ. સિમિલર વેથી આપણે એન્ઝાઇમ જે છે કંટ્રોલની ટ્યુબમાં ઇન્ક્યુબેશન પહેલાં એડ કરેલું નથી, બરાબર? અહીંયા જે આપણે એન્ઝાઇમ છે જોઈ શકો છો, કંટ્રોલની ટ્યુબમાં આપણે એક બી ટ્યુબમાં બિફોર ઇન્ક્યુબેશન એન્ઝાઇમ એડ કરેલો નથી. વોલ્યુમ ઇક્વલ કરવા માટે આપણે કંટ્રોલની ટ્યુબમાં આફ્ટર ઇન્ક્યુબેશન શું કરશું? 0.1 ml એન્ઝાઇમ એડ કરશું. ધેન આફ્ટર વોટ વી હેવ ટુ ડુ? સિમ્પલી વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટર લેશું, એમાં આપણે શું કરશું? ઓપ્ટિકલ ડેન્સિટી 420 નેનોમીટર સેટ કરશું અને એનું શું કરવાનું છે? વેવલેન્થ 420 નેનોમીટર સેટ કરીને એની ઓપ્ટિકલ ડેન્સિટી મેજર કરશું. કઈ રીતે કરશું? પહેલાં આપણે શું કરશું? બ્લેન્ક સેટ કરશું. પછી શું કરવાનું છે? કંટ્રોલની ઓડી મેજર કરવાની છે. તો કંટ્રોલની ઓડી તમને ફોર એક્ઝામ્પલ 0.530 મળ્યું. એન્ઝાઇમની ઓડી લ્યો છો તો એ તમને મળ્યું છે 1.178. ઇન શોર્ટ કહેવાનો મિનિંગ એ છે કે કંટ્રોલની અંદર તમે એન્ઝાઇમ ઇન્ક્યુબેશન બિફોર ઇન્ક્યુબેશન એડ કરતા નથી, તો એન્ઝાઇમની અહીંયા એક બી ટાઈપની એક્ટિવિટી આવશે નહીં.
બરાબર છે. તો એનું તમે શું કરેલું છે, એ પર્ટિક્યુલર ટેમ્પરેચરનું કંટ્રોલ પ્રિપેર કરેલું છે. તો એનું જે તમને વેલ્યુ મળે છે એ 0.530 છે. એની કમ્પેરિઝનમાં જ્યારે એન્ઝાઇમની અંદર તમે એન્ઝાઇમ એડ કરેલું છે એટલા માટે એન્ઝાઇમ અને સબસ્ટ્રેટનું રિએક્શન થયું હશે, કેટાલિસિસ કર્યું હશે એન્ઝાઇમે સબસ્ટ્રેટનું, અને પ્રોડક્ટમાં કન્વર્ઝન કરેલું હશે. ઇટ મીન પીએનપીપીનું શેમાં કન્વર્ઝન થયું હશે, એન્ઝાઇમવાળી જે ટ્યુબ હશે એમાં પીએનપીમાં. બરાબર છે. એટલા માટે શું થશે, એની ઓપ્ટિકલ ડેન્સિટી કેવી મળવાની છે, વધારે મળશે. જોઈ શકો છો બધી જ ટ્યુબ્સમાં કંટ્રોલની વેલ્યુ ઓછી છે, એની કમ્પેરિઝનમાં એન્ઝાઇમનું જે વળ્યું છે એ કેવું મળ્યું છે, ઓપ્ટિકલ ડેન્સિટી હાયર છે. તો મને C2 જે છે એ ટ્યુબમાં કંટ્રોલની સેકન્ડ ટ્યુબ જે છે કે જેમનું મેં 25 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર આપેલું હતું ત્યારે એનું ઓડી 0.554 મળ્યું છે, અને એન્ઝાઇમ જે છે એનું મને કન્વર્ઝન થાય છે પીએનપીમાં, એટલે મને શું મળે છે 1.327. ઓકે. હવે કંટ્રોલની જે થર્ડ ટ્યુબ જે છે એમાં શું થશે, 0.613, કે જ્યારે એને 50 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર પ્રોવાઈડ કર્યું છે ત્યારે એમાં એન્ઝાઇમ જે છે એનું મને ઓડી કેટલી મળે છે 1.374. જો અહીંયા આપણે શું કરીએ છીએ, ટેમ્પરેચર ડિફરન્ટ હાયર ઇન્ક્રીઝ કરતા જઈએ છીએ તો એની ઇફેક્ટ એન્ઝાઇમની એક્ટિવિટી પર શું આવે છે. તો જો આપણે 10 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્રોવાઈડ કર્યું, 25 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્રોવાઈડ કર્યું અને 50 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર પ્રોવાઈડ કર્યું એન્ઝાઇમને, તો અહીંયા એન્ઝાઇમની ઓપ્ટિકલ ડેન્સિટી છે એ તમે જોઈ શકો છો કે હજી 3 ટેમ્પરેચર સુધી કેવી થઈ છે, ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં મળેલી છે. કેવી, તો કે 1.178, મતલબ કે 1.1 મળ્યું, અહીંયા 1.3 મળ્યું, અહીંયા કેવું થયું, સ્લાઇટલી ચેન્જ આવ્યો છે, 1.327 છે, જ્યારે અહીંયા 1.374, અને આની કમ્પેરિઝનમાં આમાં કેવું થયું છે, વધારે ચેન્જ આવેલો છે. બરાબર, જે તમે જોઈ શકો છો. સેમ વેથી મેં જ્યારે 60 ડિગ્રી સેન્ટીગ્રેડ પર બોઇલિંગ વોટર બાથમાં મૂકેલું હતું તો ત્યારે એની મને જો ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં મળ્યું, આગળ આપણને 1.372 સમથિંગ આન્સર મળેલો છે, જ્યારે અહીંયા કેવું થયું છે, ઇન્ક્રીઝ થયું, 3 માંથી ડિરેક્ટલી 6માં આવી ગયું, 1.651 એન્ઝાઇમની એક્ટિવિટી મળેલી. હવે જુઓ અહીંયા તમારે જેવી રીતના આપણે પ્રીવિયસ પ્રેક્ટિકલ્સ કરતા હતા, એક્સપેરિમેન્ટ જે એસે કરતા હતા, તો એમાં આપણે એવું કહેતા હતા કે ગ્રેજ્યુઅલી ઓપ્ટિકલ ડેન્સિટી ઇન્ક્રીઝ થવી જોઈએ, અને ઓર્સિનોલનું મેઝરમેન્ટ કરતા હતા અને ડીએનએ બાય ડીપીએ કરતા હતા, તો આપણે એવું કહેતા હતા કે ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં ઓડી આવવી જોઈએ. પણ અહીંયા આપણે એન્ઝાઇમ જોડે ડીલ કરીએ છીએ, એને કમ્પેર કરવાનું નથી. યાદ રાખજો, ગ્રેજ્યુઅલી ઓપ્ટિકલ ડેન્સિટી છે એ ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં આવે નહીં, બીકોઝ એન્ઝાઇમને આપણે ફિઝિકલ પેરામીટર ટેમ્પરેચર પ્રોવાઈડ કરેલું છે. તો ડિફરન્ટ ટેમ્પરેચર પર એની એક્ટિવિટી કેવી હોવાની છે, ડિફરન્ટ હોવાની છે. તો 60 ટેમ્પરેચર મેં આપેલું છે ત્યારે મને એની ઓપ્ટિકલ ડેન્સિટી 1.651 મળી. હવે જેવું 80 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર થયું તો એન્ઝાઇમની કંઈક એક્ટિવિટી કેવી થઈ ગઈ હશે, સ્લો થઈ ગઈ છે. ઇટ મીન કે અહીંયા મને ઓપ્ટિકલ ડેન્સિટી કેવી થઈ, પ્રીવિયસ ટ્યુબની કમ્પેરિઝનમાં આ ટ્યુબમાં મને ડિક્રીઝ થયેલી બતાડે છે. એની કમ્પેરિઝનમાં જ્યારે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ બોઇલિંગ વોટર બાથમાં ટેમ્પરેચર પ્રોવાઈડ કર્યું તો એની ઓપ્ટિકલ ડેન્સિટી જે છે એ કેવી થઈ ગઈ, 80 થી બી કેવી થઈ છે, ડિક્રીઝ થઈ. વિચ શોઝ ધેટ એન્ઝાઇમની ઓપ્ટિમમ ડેન્સિટી કઈ છે, ઓપ્ટિમમ ટેમ્પરેચર કયું કહી શકીએ છે, જેના અકોર્ડિંગ આપણે અહીંયા જોઈ શકીએ છીએ જે વેલ્યુ આપણને મળેલી છે ઓપ્ટિકલ ડેન્સિટી જે છે એના અકોર્ડિંગ, તો કે 60 ડિગ્રી સેન્ટીગ્રેડ. મતલબ કે જ્યારે 10 ડિગ્રી હતું ત્યારે એની મને જે ઓડી મળેલી હતી એના કરતાં 60 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર છે એ મને કેવી મળી છે, હાયર વેલ્યુ મળેલી છે બધા જની કમ્પેરિઝનમાં. અને જેવું પછી મતલબ કે ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થતું ગયું 60 સુધી, હવે 60 થી વધે છે, મતલબ કે એન્ઝાઇમ જે છે એ હાયર એક્ટિવિટી, મેક્સિમમ એક્ટિવિટી ક્યાં બતાવે છે, 60 ડિગ્રી સેન્ટીગ્રેડ પર. અને જેવું ટેમ્પરેચર વધતું જાય છે તો એન્ઝાઇમ જે છે એની એક્ટિવિટી કેવી થતી જાય છે, લેસ થતી જાય છે. મતલબ કે પીએનપીપીનું પીએનપીમાં કન્વર્ઝન છે એ કેવું થતું ગયું, ઓછું થતું ગયું. પ્રોડક્ટિવિટી કેવી થતી જાય છે, ડિક્રીઝ થતી જાય છે. એટલે એના ઉપરથી આપણને આઈડિયા આવી ગયો કે એસિડ ફોસ્ફેટેઝ એન્ઝાઇમ જે છે એની ઓપ્ટિમમ ટેમ્પરેચર કયું છે, 60 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, જે આપણે અહીંયા
ફોર એક્ઝામ્પલ એવું કહી શકીએ જે પણ આપણને વેલ્યુઝ મળેલી છે એના બેઝિસ પરથી. ઓકે, હવે અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરવાની થશે. કઈ ટાઈપની કેલ્ક્યુલેશન? તો કે એક અહીંયા આપણે ડેલ્ટા ઓડી. ડેલ્ટા ઓડી મીન્સ વોટ? તો કે તમારે શું કરવાનું થશે, કંટ્રોલની જે ઓપ્ટિકલ ડેન્સિટી મળેલી છે એને તમારે માઇનસ કરવું પડશે, ત્યારે તમને એકચ્યુઅલ ઓડી કેટલી મળે છે એનો આઈડિયા આવશે. બરાબર, આપણે અહીંયા કંટ્રોલ પણ પ્રિપેર કરેલું છે ને, જેને તમારે શું કરવાનું છે, નલિફાઈ કરવાનું છે, માઇનસ કરવાનું છે. એટલે શું કરશો કે જે તમને એન્ઝાઇમની ઓડી મળી છે તો એની E માઇનસ સી મતલબ કે એન્ઝાઇમની ઓપ્ટિકલ ડેન્સિટી અને કંટ્રોલની ઓપ્ટિકલ ડેન્સિટી જે છે ઓડી એને શું કરો, માઇનસ કરો. અને પછી જે તમને આન્સર મળશે એ તમારો શું હશે, એકચ્યુઅલ આન્સર હશે, કે જેને શું કહેવાય, ડેલ્ટા ઓડી. ઓકે, અહીંયા આપણે જે કંટ્રોલ પ્રિપેર કર્યું છે એને શું કરીએ છીએ, એન્ઝાઇમની જે ટ્યુબ મળી છે E માઇનસ સી મતલબ કે ફર્સ્ટ આપણે ટેમ્પરેચર પ્રોવાઈડ કરેલું 10 ડિગ્રી સેન્ટીગ્રેડ, એની માટે વાત કરીએ તો અહીંયા ફર્સ્ટ ટ્યુબની અંદર શું થાય તો કે E1 માઇનસ C1. માઇનસ તો હંમેશા કેવું થશે, હાયર વેલ્યુમાંથી લોઅર વેલ્યુ માઇનસ થાય. બરાબર, અને કંટ્રોલને આપણે શું કરવું છે, નીકાળી દેવું છે, એને નલિફાઈ કરવું છે. એટલે શું કરીએ આપણે, એન્ઝાઇમમાંથી કંટ્રોલને માઇનસ કરીએ છીએ. બરાબર, એટલે આન્સર આવશે 0.648. પછી સેમ વેથી અહીંયા શું કરશું, E2 માઇનસ C2, એવી રીતે E3 માઇનસ C3 મને આન્સર મળશે. જો એ બી ગ્રેજ્યુઅલી કેવું થાય છે, ઇન્ક્રીઝ થતો જાય છે. 648, 773, 761. બરાબર, સેમ વેથી અહીંયા પણ શું કરવાનું છે, E4 માઇનસ C4, તો શું મને મળશે, 0.971 આન્સર મળશે. અહીંયા જોવો ગ્રેજ્યુઅલી કેવું થવા માંડ્યું, હવે ડિક્રીઝ થવા માંડ્યું, કે એ મેક્સિમમ એક્ટિવિટી એન્ઝાઇમ કઈ ટેમ્પરેચર ઉપર આપે છે, 60 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર પર મને આપે છે. અને પછી શું થાય છે, 80 અને 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર પર શું થઈ ગયું, એની લોઅર વેલ્યુઝ મને જોવા મળે છે. આના ઉપરથી મને આઈડિયા આવી ગયો. કેલ્ક્યુલેશન કઈ રીતે કરશો, સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન ઇઝ ઇક્વલ ટુ S1, એનું ઇક્વેશન છે ઓડી અપોન સ્લોપ. મતલબ કે આ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશો, સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન માટેનું જે ઇક્વેશન જે છે ઓડી અપોન સ્લોપ, તો એ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશો તમે, તમારું જે સ્લોપ જે હશે એ તમે કયો યુઝ કરશો, PNPP નો જે સ્ટાન્ડર્ડ આપણે પ્રિપેર કરેલું હતું એ એક્સપેરિમેન્ટ નંબર 6 નો સ્લોપ યુઝ કરશો. યાદ રાખજો, અહીંયા સ્લોપમાં તમે એક્સપેરિમેન્ટ નંબર 6 જે પરફોર્મ કરેલું હતું, એક્સપેરિમેન્ટ નંબર 6, બરાબર, એનો જે ગ્રાફ મળ્યો હોય, એનો જે સ્લોપ પ્રિપેર કરેલો હોય, ગ્રાફના ઓર કેલ્ક્યુલેટિવ મેથડનો જે બી સ્લોપ લેવો હોય તમે લઈ શકો. એ સ્લોપ તમારે અહીંયા શું કરવાનું છે, યુઝ કરવાનું છે. અને ઓપ્ટિકલ ડેન્સિટી કઈ લેશો, તો કે જે તમને અહીંયા ડેલ્ટા ઓડી જે મળેલી છે એ કઈ મળેલી છે, પોઈન્ટ, આજે જોઈ શકો છો 0.648 ડેલ્ટા ઓડી, મતલબ કે E માઇનસ સી કર્યું છે ને જે ઓડી મળી છે ને એને શું કહેવાનું છે તમારે, ડેલ્ટા ઓડી અપોન સ્લોપ, મતલબ કે એ ઓડી અહીંયા લેવાની છે કેલ્ક્યુલેશનમાં. બરાબર, આજે ઓડી જે છે એ તમારે કઈ લેવાની છે, ડેલ્ટા ઓડી, કે જે હમણાં આપણને મળેલી છે એ, કે જે તમે શું કરેલું હતું, E માઇનસ સી. તો તમને એક એઝ એ એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ S1 ની અંદર કરવું છે તો ફર્સ્ટ ટ્યુબની જે આપણને ઓડી મળી એ શું મળી, 0.648. તો હું શું કરીશ, અહીંયા 0.648 ડિવાઇડેડ બાય શું કરવાનું છે મારે, જે મને સ્લોપ જે એક્સપેરિમેન્ટ નંબર 6 નો મળેલો છે એની વેલ્યુઝને અહીંયા લખવાની છે. તો મને કંઈક જે આન્સર મળશે એ શું મળશે, મારો સબસ્ટ્રેટનો કોન્સન્ટ્રેશન મળ્યું. હવે એવી રીતે મારે શું કરવાનું,
અહીંયા મેં ટોટલ 6 લીધેલું છે એન્ઝાઇમના એક્ટિવિટી, એટલે એન્ઝાઇમની અંદર જ આપણે સબસ્ટ્રેટ પ્રોવાઈડ કર્યો હતો. એટલે શું કહેવાનું, E1, E2, E3, E4, E5 એન્ડ E6 ટોટલ એ રીતે મને મળશે આન્સર, કે જે હું શું હશે મારું સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન હશે. અહીંયા ડેલ્ટા EC મતલબ કે જે મને ફર્સ્ટ એન્ઝાઇમની ટ્યુબ, સેકન્ડ એન્ઝાઇમની ટ્યુબ, થર્ડ એન્ઝાઇમની ટ્યુબ, ફોર્થ, ફિફ્થ ને સિક્સ એનો જે ફાઇનલ લાસ્ટ ઓડી મળેલી હતી ડેલ્ટા ઓડી એ બધી લેવાની છે. એટલે અહીંયા 1 થી લઈને 6 સુધીની બધી જ આવી રીતના શું કરવાની છે, કેલ્ક્યુલેશન કરવાની છે. એટલે મને આન્સર આવી જશે. સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન પછી હું કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીશ, એ રીતે થઈ ગયું. પછી હવે વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવી છે ત્યારે હું શું કરીશ, એનું ઇક્વેશન છે. હવે અહીંયા હું શું કરું છું, કોન્સન્ટ્રેશન ઓફ સબસ્ટ્રેટ મારે જોઈએ છે, તો હું કોઈ પણ એક ટ્યુબનું કોન્સન્ટ્રેશન અહીંયા લખીને કરી દઈશ વેલોસિટી માટે, બરાબર. તો વેલોસિટી કઈ રીતે હું ફાઇન્ડ આઉટ કરીશ, તો એનું ઇક્વેશન છે. અહીંયા સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન આપણે શું કામ જોશે, તો કે વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવા માટે મારે પહેલા સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન ઇમ્પોર્ટન્ટ છે. હવે અહીંયા જે સબસ્ટ્રેટ મેં ફાઇન્ડ આઉટ કરી લીધું છે, તો હું શું કરીશ, અહીંયા એનું વેલ્યુઝ લખી દઈશ. અને પછી અહીંયા ફાઇનલ વોલ્યુમ જે છે, મતલબ કે મેં જે પ્રીવિયસ પ્રોટોકોલની અંદર ટોટલ જે લીધું છે એ કેટલું મળશે મને, 5 ml. એટલે હું અહીંયા 5 લખીશ ઇન્ટુ 1 અપોન મોલેક્યુલર વેઇટ ઓફ સબસ્ટ્રેટ. સબસ્ટ્રેટ અહીંયા શું મેં લીધું હતું, પેરા નાઇટ્રોફિનોલ ફોસ્ફેટ. એનો મોલેક્યુલર વેઇટ કેટલો છે, 139.11 એ લખેલું છે. સબસ્ટ્રેટ મતલબ કે અહીંયા PNPP યુઝ કર્યું છે એ. એલિકોટ ઓફ એન્ઝાઇમ, એન્ઝાઇમ મેં કેટલું લીધું છે, 0.1 ml. અને ઇન્ક્યુબેશન ટાઈમ કેટલો પ્રોવાઈડ કરેલો છે, 20 મિનિટ્સ. આવી રીતની હું કંઈક કેલ્ક્યુલેશન કરીશ તો મને આઈડિયા આવશે કે વેલોસિટી કેટલી મળેલી છે. મતલબ કે એના ઉપરથી હું શું કરીશ, આવો એક ટેબલ પ્રિપેર કરીશ કે જેના અકોર્ડિંગ મને આઈડિયા આવશે કે મારું બ્લેન્કની અંદર તો 0 0 હોવાનું છે. E1 ટેમ્પરેચર મેં 10 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્રોવાઈડ કર્યું છે, તો ત્યારે વેલોસિટી કેટલી મળી છે, 0.3789. જસ્ટ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ ઓનલી. મારે આવી રીતનું તમને જે પણ વેલોસિટી અહીંયા મળશે એ તમારે લખવાનું થશે. એવી રીતના તમને પર્ટિક્યુલર ટેમ્પરેચર અને એન્ઝાઇમ એનું શું મળી જશે, એની વેલોસિટી મીન્સ એન્ઝાઇમની એક્ટિવિટી મળી જશે. કે E1 જ્યારે ટેમ્પરેચર 10 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું ત્યારે એન્ઝાઇમની એક્ટિવિટી આટલી હતી. એવી રીતના E6માં 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર પ્રોવાઈડ કર્યું છે, તો એની વેલોસિટી કેટલી મળી, 0.5345. હવે અહીંયા જોવાનું છે મેક્સિમમ વેલોસિટી ક્યાં બતાવે છે, હાયર એક્ટિવિટી ક્યાં બતાવે છે, તો એ જે હાયર વેલ્યુ હશે એ કઈ છે, 60 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર, કે જેમાં મને હાયર વેલ્યુ આવે છે. મતલબ કે એન્ઝાઇમની વેલોસિટી ક્યાં છે, 60 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર પર. આના ઉપરથી હું કહી શકું કે એસિડ ફોસ્ફેટેઝ એન્ઝાઇમ જે છે એ ઓપ્ટિમમ ટેમ્પરેચર બતાવે છે. તો આને શું કહેવાય, ઓપ્ટિમા, ટેમ્પરેચર ઓપ્ટિમા. મેક્સિમમ ટેમ્પરેચર આ છે કે જ્યારે એની હાયર એક્ટિવિટી આવે છે. તો આને અકોર્ડિંગ હું શું કરીશ, ગ્રાફ પ્રિપેર કરીશ. હું એક્સ એક્સિસ ઉપર શું લઈશ, ટેમ્પરેચર લઈશ, વાય એક્સિસ પર શું લઈશ, વેલોસિટી લઈશ, બરાબર. જે વેલોસિટી મેં આગળ જે ટેબલ જનરેટ કર્યું છે એમાં ફાઇન્ડ આઉટ કરી દીધું. તો જો અહીંયા 60 ડિગ્રી ટેમ્પરેચર પર મને પીક પોઈન્ટ મળે છે, હાયર ટેમ્પરેચર મળે છે, કે જેને શું કીધું છે, વી મેક્સ. મતલબ કે મેક્સિમમ વેલોસિટી મને 60 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર પર મળે છે. તો આવી રીતનું હું શું કરીશ, ટેમ્પરેચર કર્વ ગ્રાફ પ્રિપેર કરીશ કે જેમાં એક્સ એક્સિસમાં ટેમ્પરેચર લઈશ અને વાય એક્સિસ પર એની વેલોસિટીની વેલ્યુ પ્લોટ કરીશ. સ્કેલ લખવું ઇમ્પોર્ટન્ટ છે, બધા જ ગ્રાફમાં સ્કેલ લખવું જરૂરી છે, લખી દેવું. ઓકે, તો આ મને શું મળી ગયું કે એની હાયર એક્ટિવિટી કેટલી છે, 0.5678 માઇક્રોમોલ પર મિનિટ. 1 મિનિટની અંદર આટલા માઇક્રોમોલ એની વેલોસિટી મને મળે છે. કયા ટેમ્પરેચર પર, એટ 60 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર. So this is all about the experiment number 9A. અહીંયા આપણે ટેમ્પરેચર પેરામીટરની એક્ટિવિટી એન્ઝાઇમ પર શું આવે છે એ ચેક કર્યું. હવે હાઉ ટુ રાઇટ રિઝલ્ટ, બાય પરફોર્મિંગ ધીસ એક્સપેરિમેન્ટ
ઓપ્ટિમમ ટેમ્પરેચર ઇઝ મતલબ કે હાયર એક્ટિવિટી કયા ટેમ્પરેચર ઉપર મળી છે 60 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર એન્ડ મેક્સિમમ એન્ઝાઇમ એક્ટિવિટી ઇઝ એન્ઝાઇમની મેક્સિમમ એક્ટિવિટી મને મળી છે એ કઈ મળી મને વેલોસિટી જે મળી એ મેક્સિમમ વેલોસિટી 0.5678 માઇક્રોમોલ પર મિનિટ આઈ ગોટ ધી આન્સર. તો એવું હવે આના ઉપરથી હું એવું કહી શકું કે ઓપ્ટિમમ ટેમ્પરેચર કયું છે એસિડ ફોસ્ફેટેઝનું 60 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર કે જેમાં એની મેક્સિમમ વેલોસિટી મળે છે મતલબ કે હાયર અમાઉન્ટની અંદર પીએનપીપીનું પીએનપીમાં કન્વર્ઝન થયેલું છે સબસ્ટ્રેટનું પ્રોડક્ટમાં કન્વર્ઝન થયું છે એટ ધી ટેમ્પરેચર ઓફ 60 ડિગ્રી સેન્ટીગ્રેડ હાયર અમાઉન્ટમાં મળેલું છે. So this is all about the theory portion of your experiment number 9A કે જેમની અંદર આપણે એન્ઝાઇમની એક્ટિવિટી ટેમ્પરેચરને લઈને ચેક કરેલી છે. Now let's see how to perform this experiment in our laboratory. So students, let's see how to perform this experiment in our laboratory temperature curve. Here we are required total number of tubes. કંટ્રોલ માટે 6 ટ્યુબ્સ જોશે, એન્ઝાઇમ માટે 6 ટ્યુબ જોશે અને એક બ્લેન્ક હશે. ટેસ્ટ ટ્યુબ્સ લઈ લ્યો. ટોટલ 13 ટેસ્ટ ટ્યુબ્સ અહીંયા આપણને જોશે. બ્લેન્ક E1 E2 E3 E4 E5 E6 C1 C2 C3 C4 C5 C6 માર્ક કરી દો પ્રોપર. પછી આપણને બફર જોશે. બફર આપણે બ્લિંક સિવાયની બધી જ ટ્યુબમાં 0.5 ml એડ કરશું. ધેન આફ્ટર આપણને MgCl2 કો ફેક્ટરની રિક્વાયરમેન્ટ છે જે રિએક્શન રેટને ઇન્ક્રીઝ કરે છે. 0.4 ml બ્લિંક સિવાયની બધી જ ટ્યુબ્સમાં આપણે MgCl2 એડ કરશું. ધેન આફ્ટર આપણે ડિસ્ટિલ વોટર બધી ટ્યુબમાં 2.2 ml એડ કરવાનું છે. બ્લિંકમાં કશું એડ કરવાનું નથી. બ્લિંકમાં ઓનલી ને ઓનલી NaOH એડ કરશું 4 ml. હવે કંટ્રોલની બધી ટ્યુબમાં આપણે 1 ml NaOH એડ કરવાનું છે. ધેન આફ્ટર PNPP એડ કરશું કે જે સબસ્ટ્રેટ છે. બ્લિંક સિવાયની બધી ટ્યુબમાં 0.8 ml PNPP એડ કરશું. એન્ઝાઇમની બધી ટ્યુબમાં આપણે 0.1 ml એન્ઝાઇમ એડ કરશું. પછી એનું ઇન્ક્યુબેશન આવશે. સો લેટ્સ સ્ટાર્ટ ધીસ એક્સપેરિમેન્ટ. બ્લેન્કની અંદર આપણે પેલા કંઈ જ એડ કરતા નથી. બફર 0.5 ml આપણે બધી જ ટ્યુબ્સમાં એડ કરવાનું છે. બધી ટ્યુબમાં 0.5 ml હું બફર એડ કરું છું. બફર એડ થઈ જાય પછીના નેક્સ્ટ સ્ટેપમાં મારે MgCl2 બધી જ ટ્યુબ્સમાં એડ કરવાનું છે. હવે હું 0.4 ml બ્લિંક સિવાયની બધી ટ્યુબમાં MgCl2 એડ કરીશ. રિમેમ્બર ધીસ, બ્લિંકમાં હું કશું જ એડ કરતી નથી. ઓનલી એન્ડ ઓનલી NaOH જ બ્લિંકમાં એડ કરવાનું છે. બધી ટ્યુબમાં 0.4 ml MgCl2 એડ કરી દઈએ. MgCl2 એડ થઈ જશે પછી મારે ડિસ્ટિલ વોટર એડ કરવાનું છે. બ્લિંકમાં કશું જ એડ નથી કરવાનું. બાકી બધી જ ટ્યુબ્સ જે એન્ઝાઇમ અને કંટ્રોલ પ્રિપેર કર્યા છે એ બધામાં 2.2 ml ડિસ્ટિલ વોટર હું એડ કરીશ. નેક્સ્ટ સ્ટેપમાં બ્લિંકની ટ્યુબમાં
4 ml NaOH એડ કરવાનું છે. હું ટોટલ 4 ટાઈમ્સ એડ કરીશ બીકોઝ હું અહીંયા 1 ml ની ઓટો પાઇપેટ યુઝ કરું છું. બાકી કંટ્રોલની બધી જ ટ્યુબ્સમાં મારે 1 ml NaOH એડ કરવાનું છે. ઓનલી એન્ડ ઓનલી કંટ્રોલની ટ્યુબ્સ જે છે એ બધી ટ્યુબ્સમાં મારે 1 ml NaOH એડ કરવાનું છે, એઝ આઈ ટોલ્ડ યુ ઇન અવર protocol. Then after, what we have to do? In our next step, we are adding para-nitrophenol phosphate PNPP 0.8 ml in each tube. બ્લેન્કમાં આપણે PNPP બી એડ કરશું નહીં, એ આપણું સબસ્ટ્રેટ છે. એ સબસ્ટ્રેટ જે છે એની અંદર જ્યારે એસિડ ફોસ્ફેટેઝ જે છે એન્ઝાઇમ એ શું કરશે? સબસ્ટ્રેટનું બ્રેકડાઉન કરશે, હાઇડ્રોલિસિસ થશે અને પ્રોડક્ટમાં કન્વર્ઝન થશે. મતલબ કે PNPPનું PNP પેરા નાઇટ્રોફિનોલમાં કન્વર્ઝન થશે અને ઇનઓર્ગેનિક ફોસ્ફેટ જે છે એ કેવું થઈ જશે? લિબરેટ થશે. તો હવે જે મારી ટ્યુબની અંદર PNPPનું PNPમાં કન્વર્ઝન થઈ ગયું હશે, જેને મારે શું કરવાનું છે? મેજર કરવાનું છે. તો PNPPનું PNPમાં કન્વર્ઝન થવા માટે સબસ્ટ્રેટને મારે એન્ઝાઇમ બી પ્રોવાઈડ કરવો પડશે. તો નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે શું એડ કરશું? ઓબ્વિયસલી આપણે એમાં એન્ઝાઇમ એડ કરવાનું થાય, તો જ એન્ઝાઇમ સબસ્ટ્રેટ રિએક્શન થશે. ઇન માય નેક્સ્ટ સ્ટેપ આઈ એમ એડિંગ એન્ઝાઇમ ઇન ઈચ ટ્યુબ 0.1 ml. એન્ઝાઇમની ટ્યુબમાં જ મારે એન્ઝાઇમ એડ કરવાનું છે. ઇન્ક્યુબેશન પછી તમે જોઈ શકો છો એન્ઝાઇમમાં મને ડાર્ક કલર ઓબ્ઝર્વ થાય છે, જ્યારે કંટ્રોલની ટ્યુબ એઝ ઇટ ઇઝ છે, PNPPનો જ કલર મને દેખાય છે. એન્ઝાઇમમાં સબસ્ટ્રેટનું પ્રોડક્ટમાં કન્વર્ઝન થયેલું હશે એટલા માટે મને એમાં કલર વેરિએશન જોવા મળશે. હું બધી ટ્યુબને ડિફરન્ટ ટેમ્પરેચર પર ઇન્ક્યુબેશન પ્રોવાઈડ કરેલું હતું. આફ્ટર ઇન્ક્યુબેશન પછી હું શું કરીશ? ઓકે, થેન્ક યુ.